હાલો મેન ગેટે જો આવી ગયા છે અને બાપાની ધજાના દર્શન કરો જો બગદાણા બાપા સીતારામ. આપણે નીચે બાપા સીતારામનું સ્થાપના છે અને જે બીજો માળ છે ત્યાં આપણે પ્રભુ શ્રી રામની સ્થાપના કરેલી છે ધ્યાન મંદિર. અને અહીંયા જો એક ડાળીમાં બાપા સીતારામ દેખાય છે. હાલો દર્શન કરીએ. હાલો રસોડું જોઈએ, બાપાનો પ્રસાદ લઈએ. મહાપર રામવાડી પાર્કિંગ ફ્રી જો. જય દ્વારકાધીશ, જય બગદાણાવાળા બાપા સીતારામ. બધું આપણે આ ગેંગ હારે દર્શન કરવા આવી ગયા છીએ બાપા સીતારામના. જો મંદિરે છે, પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે જુઓ. અને ડ્રાઈવર વિચાર કરે ઊભો કે ગાડીએ રહો કે આવું. કહું છું કે હાલો મેન ગેટે જો આવી ગયા છે અને બાપાની ધજાના દર્શન કરો જો બગદાણા બાપા સીતારામ. ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ, શ્રી ગુરુ આશ્રમ બગદાણા જુઓ. ફોટાને સ્કેન કરો. હાલો ફોટો પણ આપણે મૂકી દઈશું. બજરંગદાસ બાપાના જુઓ ગાદી મંદિર. અહીંયા જો બેસતા અને આસન જમાવતા. આ બધું છે સમાધિ સ્થાન. હાલો સમાધિના દર્શન કરીએ. અહીંયા છે જુઓ સમાધિ મંદિર. બજરંગદાસ બાપાનું સમાધિ સ્થાન, સમાધિ મંદિર. હાલો તો આપણે બાપા સીતારામના દર્શન કરવા આવી ગયા. જુઓ આપણે નીચે બાપા સીતારામનું સ્થાપના છે અને જે બીજો માળ છે ત્યાં આપણે પ્રભુ શ્રી રામની સ્થાપના કરેલી છે. તો હાલો દર્શન કરીએ. જો અહીંયા છે શ્રી કાલ ભૈરવ દાદા. ધ્યાન મંદિર બાપા સીતારામ જો.
અહીંયા બાપા સીતારામ જુઓ ધ્યાન તરતા જુઓ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ધ્યાન મંદિર જુઓ. રામ બધો ભાઈ રામ. આ જે વડ છે વડલો એમાં બાપા સીતારામ દેખાય છે. પછી આ હોય કે આ બાજુ એક વાર છે જુઓ. આ બધું છે બાપાનું જપ તપ ધ્યાન મંદિર. અને અહીંયા જો એક ડાળીમાં બાપા સીતારામ દેખાય છે. હાલો દર્શન કરીએ. અને અહીંયા છે જુઓ બાપાનું ભવ્ય મંદિર તેમજ રામ મંદિર. હાલો હવે જઈએ ભોજનશાળા તરફ, પ્રસાદી લઈ લઈએ બાપા સીતારામની. હાલો રસોડું જોઈએ તો. ને અહીંયા જુઓ આ ઇન્સ્ટાગ્રામ છે, આ તમે સ્કેન કરજો. હાલો હરિહર ભોજનશાળા આવી ગયા ભોજનાલયમાં. હાલો રસોડું જોઈએ, બાપાનો પ્રસાદ લઈએ, મહાપ્રસાદ.